કોઈ પણ વસ્તુનું દુઃખ આપણે એમની જોડે રહેલા એટેચમેન્ટથી જ થતું હોય છે. એક તમને સ્ટોરી દ્વારા સમજાવું કે એક બિઝનેસમેન એક બહુ લાંબી ટૂર પછી ઘરે આવે છે અને ઘરે આવીને જોવે છે તો એનું ઘર સળગતું હોય છે. એમાં એ બહુ દુઃખી થાય છે, ભાંગી પડે છે. એનું પોતાનું આખી જિંદગીની મહેનત બળતી જોઈને ભાંગી પડે છે. એવામાં એનો ત્યાં મોટો છોકરો હોય છે, એની બાજુમાં આવે છે અને કહે છે કે પપ્પા દુઃખી ના થાવ, કેમ કે આ ઘર આપણે હમણાં થોડા સમય પહેલાં જ વેચી દીધેલું. તો આ સાંભળી અને એ બિઝનેસમેન તરત શાંત થઈ જાય છે અને એક તટસ્થ એક પ્રેક્ષકના ભાવે જોવા માંડે છે કે મારું ઘર નથી. તો એનું દુઃખ અચાનક ક્યાં ગાયબ થઈ જાય એને ખબર જ નહીં પડતી. એવામાં એનો એક બીજો નાનો છોકરો ઓફિસેથી દોડતો આવે છે અને ફરી એક વાત કહે છે કે પપ્પા ખબર છે કે આ ઘર આપણે વેચી દીધેલું છે, પણ હજુ એના પૈસા નથી આવ્યા અને હજી પૈસા બાકી છે, એટલે લીગલી હજુ આ ઘર આપણું જ છે, આપણું જ કહેવાય. તો ફરીથી આ દુઃખ સાંભળી અને ફરીથી એ ભાંગી પડે છે અને ફરીથી રોવા લાગે છે. તો આ સ્ટોરી પરથી શું સમજીએ કે કોઈ પણ વસ્તુ જોડેનું એટેચમેન્ટ, પછી એ ઘર હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય, એનું એટેચમેન્ટ જ આપણે દુઃખી કરે છે. જો એ એટેચમેન્ટ આપણે જોડેનું એટેચમેન્ટ છોડી દેશું તો ક્યારેય દુઃખી નહીં થઈએ. એટલે જે પણ આપણું આપ્યું છે એનાથી ખુશ થાઓ, હોય તો ખુશ થાઓ ને ના હોય તો વધારે ખુશ થાઓ. થેન્ક યુ.